જો તમે આ 4 વસ્તુઓ છોડશો તો તમારું શરીર પોતે જ સુધરવા લાગશે। નમસ્કાર મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે ઘણી દવાઓ લીધા પછી પણ શરીર સંપૂર્ણ સ્વસ્થ કેમ નથી થતું? વારંવાર થાક કેમ લાગે છે? ગેસ અને એસિડિટી શા માટે થાય છે? શરીરમાં દુખાવો અને બેચેની કેમ પાછી આવી જાય છે? તેનું સાચું કારણ માત્ર બીમારી નથી, પણ આપણી રોજિંદી ખોટી આદતો છે। આજે આપણે એવી 4 વસ્તુઓ વિશે વાત કરીશું જે ધીમે ધીમે શરીરને અંદરથી નબળું બનાવે છે। આપણા શરીરમાં પોતે જ સાજા થવાની શક્તિ છે, પરંતુ જ્યારે આપણે તેને સતત નુકસાન પહોંચાડીએ છીએ ત્યારે તે યોગ્ય રીતે કામ કરી શકતું નથી। જો આપણે ખોટી આદતો છોડીએ તો શરીર પોતાની સફાઈ શરૂ કરે છે, પાચન સુધારે છે, સોજો ઘટાડે છે અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે। ચાલો હવે આપણે જાણીએ એ 4 વસ્તુઓ કઈ કઈ છે। સૌથી પહેલી વસ્તુ છે સફેદ ખાંડ। આજે ખાંડ લગભગ દરેક ખાદ્ય વસ્તુમાંથી મળી આવે છે। સવારની ચાથી લઈને સાંજની કોફી સુધી, બિસ્કિટથી લઈને કેક સુધી, જ્યુસથી લઈને સોસ સુધી, ખાંડ ધીમે ધીમે શરીરને નુકસાન પહોંચાડે છે। તે બ્લડ શુગર વધારી શકે છે, વજન વધારી શકે છે અને શરીરમાં સોજો પણ પેદા કરી શકે છે। ઘણા લોકો કહે છે, અમે વધારે મીઠું ખાતા નથી, પણ થોડી માત્રામાં લેવાથી ખાંડ પણ રોજ નુકસાન કરતી હોય છે। જો તમે ખાંડ ઓછી કરશો તો થોડા જ દિવસોમાં શરીર હળવું લાગવા લાગશે, ગેસ અને એસિડિટી ઘટશે અને ઉર્જા પણ વધશે। બીજી વસ્તુ છે તેલ। આજકાલ ઘણા ઘરોમાં રિફાઇન્ડ તેલનો ઉપયોગ થાય છે, પણ વધુ પ્રમાણમાં અને વારંવાર ગરમ કરેલું તેલ શરીર માટે નુકસાનકારક બની શકે છે। તે રક્તવાહિનીઓ પર અસર કરે છે, હૃદય પર ભાર વધારી શકે છે અને લીવરને પણ નબળું બનાવી શકે છે। તેથી યોગ્ય માત્રામાં સરસવનું તેલ અને નારિયેળનું તેલ અથવા દેશી ઘીનો ઉપયોગ કરવો વધુ સારો હોય છે। ત્રીજી વસ્તુ છે રાતે ભારે ભોજન કરવું। આજકાલ ઘણા લોકો મોડે સુધી જાગે છે અને રાતે ભારે ખોરાક ખાય છે, પછી તરત જ સૂઈ જાય છે। આ આદત પાચન તંત્ર પર વધારાનો ભાર મૂકે છે। તેના કારણે ગેસ થાય છે, એસિડિટી વધે છે અને ઊંઘ સારી આવતી નથી। સવારે ઉઠ્યા પછી પણ શરીર થાકેલું લાગે છે। જો તમે રાત્રે હળવું ભોજન લેશો અને સમયસર જમશો તો શરીરને આરામ મળશે, ઊંઘ સારી આવશે અને સવારમાં તાજગી અનુભવશો। ચોથી અને સૌથી સામાન્ય વસ્તુ છે પેકેટવાળો ખોરાક। ચિપ્સ, નમકીન, ઇન્સ્ટન્ટ નૂડલ્સ અને તૈયાર ખાદ્ય વસ્તુઓ, આ બધું સ્વાદિષ્ટ લાગે છે, પણ તેમાં વધારે મીઠું અને ખરાબ ફેટ હોય છે, જે પાચન તંત્રને નબળું બનાવે છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટાડે છે। જો તમે એના બદલે ઘરનું તાજું અને કુદરતી ભોજન ખાશો તો શરીર વધુ સારું કામ કરશે, પાચન સુધરશે, ભૂખ યોગ્ય સમયે લાગશે અને શરીરમાં નવી તાકાતો અનુભવશો। મિત્રો, કલ્પના કરો, જો તમે માત્ર આ 4 વસ્તુઓ છોડવાનો પ્રયાસ કરશો, સફેદ ખાંડ, તેલ, રાત્રિનું ભારે ભોજન અને પેકેટવાળો ખોરાક, તો થોડા જ અઠવાડિયામાં તમારા શરીરમાં સકારાત્મક ફેરફાર જોવા મળી શકે છે। યાદ રાખો, સારું સ્વાસ્થ્ય કોઈ જાદુ નથી, તે સારી આદતોનું પરિણામ છે। દવા જરૂરી હોઈ શકે છે, પણ સારી જીવનશૈલી અને યોગ્ય આહાર લાંબા ગાળાના સ્વાસ્થ્ય માટે ખૂબ મહત્ત્વના છે। જો તમે આ માહિતી ઉપયોગી લાગી હોય તો તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરજો। વિડીયોને લાઈક કરો, કમેન્ટમાં લખો કે તમે આજથી કઈ આદત બદલવા જઈ રહ્યા છો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ।